નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। કાનપુરના એક નાના ગામમાં એક નાનું ઘર હતું જ્યાં કિશન તેની માતા સાથે રહેતો હતો। તેની બહેન તાન્યા પણ ત્યાં જ રહેતી હતી। તાન્યા લગભગ 24 વર્ષની હતી અને તે ખૂબ જ સુંદર હતી। તેનો રંગ સફેદ આકાશ જેટલી ઊંડી મોટી આંખો જે કોઈ એકવાર જોવે તેમાં જ ખોવાઈ જાય અને તેના રેશમી જેવા કાળા વાળ તેની સુંદરતામાં વધારો કરે છે। તેના સ્નેહથી આખા ઘરને ખુશીઓથી ભરી દેવામાં આવ્યું હતું। એક દિવસ કિશન કોલેજથી ઘરે પાછો આવ્યો અને દરવાજામાંથી પ્રવેશતા જ તેણે તાન્યા બહેનને બગીચામાં ફૂલ તોડતા જોઈ। સૂર્યના કિરણો તેના ચહેરા પર પડી રહ્યા હતા અને તેનો ચહેરો ખૂબ જ અનોખો દેખાતો હતો। આ બધું જોઈ કિશનનું હૃદય ધબકવા માંડ્યું। તેણે પહેલા ક્યારેય તેની તરફ આ રીતે જોયું ન હતું। હવે કિશન જાણી જોઈને બગીચામાં કામ કરવાનું બહાનું લઈને આવે છે અને ચૂપચાપ જઈ તેની બહેનની પાછળ ઊભો રહે છે। કિશન અચાનક કહે છે, બહેન તમે શું કરી રહ્યા છો? પછી તાન્યા પોતાનું સંતુલન ગુમાવે છે અને પડવાની તૈયારીમાં હોય છે, પણ કિશન દોડીને તેને પકડી લે છે। આ સમયે બંનેની આંખો મળી અને આ પહેલી જ નજરે કિશનના હૃદયને ધબકતું કરી દીધું। તાન્યાએ પોતાની જાતને કાબૂમાં રાખી કિશનને પૂછ્યું, શું કરી રહ્યો છે? પછી કિશન તેની બહેનને કહે છે કે હું તને મદદ કરવા માંગતો હતો। આ સાંભળી તાન્યાએ હસીને કહ્યું, તમને ઝાડમાં રસ ક્યારથી પડ્યો? કિશને પણ જવાબ આપ્યો, મને તમારી સાથે સમય વિતાવવાનું ગમે છે। પછી તાન્યા બહેને કિશનને ફૂલોની સંભાળ કેવી રીતે રાખવી તે શીખવ્યું। હવે આ ક્રમ દરરોજ થવા લાગ્યો અને પછી બંને વચ્ચે વાતચીત વધવા લાગી। આ રીતે બંને સારા મિત્રો બની ગયા। એક રાત્રે જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી ત્યારે ઘરમાં અંધારું થઈ ગયું હતું। પછી તાન્યા અને કિશન બંને સાથે મીણબત્તી પ્રગટાવવાનું શરૂ કર્યું। અચાનક તાન્યા વીજળીના અવાજથી ડરી ગઈ અને કિશનની બાજુમાં આવીને બેસી ગઈ। ત્યારે કિશન ખૂબ જ સારું અનુભવી રહ્યો હતો। આમ જ 5 મિનિટ પસાર થઈ ગઈ। કિશન અને તાન્યા બંને પોતાના ડર પર કાબૂ મેળવી શક્યા નહીં। તાન્યાએ કોઈ રીતે પોતાની જાતને કાબૂમાં રાખી। હવે બંનેની આંખોમાં એક અલગ જ ભાવ હતો। તાન્યાની આંખોમાં થોડી શરમ અને કિશનની આંખોમાં પ્રેમ અને સ્નેહ હતો। બીજા દિવસે તાન્યાએ કિશનને પૂછ્યું કે ગઈકાલ રાત્રે તમને કંઈ લાગ્યું? કિશને પોતાના ફાયદા માટે કહ્યું, હા મને કંઈક કહેવું છે। તાન્યાએ કહ્યું, શું? પછી આ બંનેએ પોતાની લાગણી વ્યક્ત કરી। કિશન બોલ્યો, હું તમને અલગ રીતે જોઉં છું। મને એવું લાગે છે કે હું તમને પ્રેમ કરવા લાગ્યો છું। તેણે તેની બહેનને કહ્યું કે બહેન સાચું કહું છું, તું મને પહેલી નજરમાં જ ગમી ગઈ હતી। હવે હું ઈચ્છું છું કે તું મારી પત્ની જેવી છો। તારું હું જીવનભર ધ્યાન રાખીશ અને ક્યારેય કોઈ કમી નહીં રહેવા દઉં। તું ખરેખર મને મારી પત્ની જેવી લાગે છે। કિશનની વાત સાંભળી તાન્યા થોડીવાર ચૂપ થઈ અને પછી બોલી, કિશન એ સાચું છે, તું મને પ્રેમ કરે છે, પણ મને તારામાં કંઈક લાગણી પણ થવા લાગી છે। આપણે આપણા સંબંધની ગરિમા જાળવી રાખવી પડશે। કિશનને પણ સમજાયું કે તેના પ્રેમને યોગ્ય દિશા મળી શકતી ન હતી। તેણે નક્કી કર્યું હતું કે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી અને તાન્યા બહેનનો આદર કરવો। તે પોતાના હૃદયને કાબૂમાં રાખી પરિવારની ખુશી અને શાંતિ માટે પોતાના સંબંધોનું બલિદાન આપવા માંગતો હતો। પરંતુ ભવિષ્યમાં તેની સાથે કંઈક બીજું જ બનવાનું હતું અને આ વાતની તેને ખબર ન હતી। બંને થોડા દિવસો સુધી પોતાની જાતને કાબૂમાં રાખી પણ દરરોજ કોઈને કોઈ રીતે તેની નજર એકબીજા સાથે મળતી। એક દિવસ કિશને જોયું કે બહેન બગીચામાં એકલી બેઠી કંઈક વિચારી રહી હતી। તેણે હિંમત ભેગી કરી અને તેની પાસે જઈને પૂછ્યું, બહેન શું ખાસ છે? તાન્યાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને એમ જણાય છે કે આપણી વચ્ચે કંઈ ખાસ છે, પણ આપણે આપણા પરિવાર અને ગામની ગરિમાનું પણ ધ્યાન રાખવું પડશે। આ બધું કહેતી વખતે તાન્યા રડી પડી હતી। પછી કિશને તાન્યાને સમજાવતા કહ્યું, તમે જે કહો તે કરવા તૈયાર છું, પણ કૃપા કરીને રડવાનું બંધ કરો અને ઉદાસ ન થાઓ, નહીં તો હું પણ રડવા લાગીશ। તાન્યા હજુ પણ રડી રહી હતી ત્યારે કિશને કહ્યું કે તું ચૂપ રહે, કારણ કે હું તને મારી પત્ની માનું છું અને તને આ રીતે રડતી જોઈ શકતો નથી। કિશનના મોઢામાંથી ફરી પત્ની શબ્દ સાંભળી તાન્યા ડરી ગઈ અને રડવા લાગી અને કહેવા લાગી કે આ બરાબર નથી। કિશને રડતા કહ્યું કે આ કેમ બરાબર નથી? તાન્યાએ કહ્યું, કારણ કે તમે મારા ભાઈ છો। આવો સંબંધ યોગ્ય નથી।
કિશને ફરીથી તેની બહેનને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે મને તું પહેલી નજરમાં જ ગમી ગઈ હતી અને જો તને ખબર હોય તો જ્યારે લોકો કપલની જેમ રહે છે ત્યારે તેની વચ્ચે બધું બરાબર હોય છે. ત્યારે તાન્યાએ કહ્યું, ના, બરાબર નથી. આના પર કિશને ગુસ્સામાં કહ્યું, બહેન તું મને સાચું કહે, તું મને તારો પતિ નથી માનતી. તાન્યાએ કહ્યું, માનતી હતી. આ સાંભળી કિશન ખૂબ જ ખુશ થઈ ગયો હતો. પછી કિશને કહ્યું, હવે જે થયું એ થાય, હવે આપણે અલગ નહીં રહી, પણ આપણે કોઈને કહીશું નહીં કે આપણે પ્રેમ કરીએ છીએ. તાન્યાએ કહ્યું, વાંધો નહીં. પછી બંનેએ એકબીજાને આલિંગન આપીને એક કિસ કરી. હવે પછી જે થયું તેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.